અહીંયા 1:15 વાગો આવી ગયો છે, 1:15 થઈ ગઈ છે, તો ઝડપથી આપણે મહિલા મંચની શરૂઆત કરવી છે। તો દરેક સાંખ્યયોગી બહેનો ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો। પૂજ્ય બેન ભલે ત્યાં ઊભા હોય પણ રેખાબેન, બંને રેખાબેન વગેરે બહેનો જે કીર્તન ભક્તિવાળા બહેનો છે તે ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય, જેથી કરીને બધા ભક્તજનોને પોતાની તે સભામાં આવવાનો ખબર પડે કે અહીંયા મહિલા મંચની શુભ શરૂઆત થઈ ગઈ છે। તો ઝડપથી સાંખ્યયોગી બહેનો અહીંયા કીર્તન ભક્તિ માટે આવી જાય। હવે કોઈ પણ ભક્તજન બહેનો સ્ટેજ ઉપર આવવા મહેરબાની કરીને કોઈ આવવા માટે કોશિશ ન કરતા, નીચેથી જ તમારે બધાએ દર્શન કરવાના છે અને જ્યારે મહિલા મંચ પૂરો થાય ત્યારે તમને આવવાની આજ્ઞા મળે તો જ તમારે સ્ટેજ ઉપર આવવાનું છે। એ સિવાય કોઈ પણ ભક્તજન બહેનોએ સ્ટેજ ઉપર આવવાનું નથી, એનું ખાસ અનુસંધાન દરેક ભક્તજન બહેનો રાખજો। અહીંયા આપણે મહિલા મંચની શુભ શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ, આંતરરાષ્ટ્રીય મહોત્સવનો જ્યારે આસ્વાદ આપણે માણી રહ્યા છીએ ત્યારે આ દ્વિતીય દિવસના મધ્યાહન સમયના આપણે મહિલા મંચના કાર્યક્રમ તરફ આગળ વધીએ છીએ ત્યારે પ્રભુનામ સંકીર્તન સાથે આપણે આપણા મંચની શરૂઆત કરીશું। તો વંદનીય પૂજ્ય સાંખ્યયોગી બહેનોના ચરણોમાં નમ્ર નિવેદન કે ઝડપથી આપણને બધાઈને એક કીર્તન ભક્તિમાં મહારાજના ગુણગાન ગાવામાં આપણને બધાઈને તલ્લીન કરે। તો અત્યારે આપણે જ્યારે અહીંયા કીર્તન ગવાતા હોય ત્યારે આપણા બે હાથ સાવ ખાલી બેઠા હોય તો આપણે જ્યાં આપણા સ્થાન ઉપર બેઠા છીએ ત્યાં બેઠા બેઠા તાળીઓના નાદથી આપણે પણ સંગીતના સુર સાથે તાળીઓના નાદનો આપણે ઉમેરો કરવાનો છે। તો દરેક ભક્તજન બહેનો એટલું અનુસંધાન રાખજો, કારણ કે તમે ઠાકોર જમાડીને આવ્યા હશે એટલે સહેજે ઉપર પંખા ફરતા હશે, ટાઢો છાયો છે ને ઠાકોર જમાડીને આવ્યા હશો, રાત્રે કાર્યક્રમ નિહાળે એટલે નિંદ્રા દેવી આવે એટલે બે હાથથી તાલી પાડજો તો ઊંઘ આવે નહીં। તો અત્યારે આપણે મહારાજના નામ સંકીર્તન સાથે અહીંયા ધૂન ભજન કીર્તનની શરૂઆત કરીશું। તો અત્યારે કીર્તન ભક્તિ સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય। હે મંગલ મૂર્તિ મહાપ્રભુ અને સહજાનંદ કરો, ભક્તિ ધર્મ સુત શ્રી હરિ અને સમરુ સદાયનો અને સમરુ સદાયનો। એ ફરણી વરુણ ધામમાં મહામંત્ર મહોત્સવ ઉજવાય, સ્વામિનારાયણ મહામંત્રનો એ તો પ્રાગટ્ય દિના કહેવાય, એ તો પ્રાગટ્ય દિના કહેવાય। સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમર દુઃખ જાવે, મિટત શંખ કાળ વ્યાળ અતુલિત સુખ પાવે, મિટત શંખ કાળ વ્યાળ અતુલિત સુખ પાવે। સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમર દુઃખ જાવે, મિટત શંખ કાળ વ્યાળ અતુલિત સુખ પાવે, મિટત શંખ કાળ વ્યાળ અતુલિત સુખ પાવે। સ્વામી
जावे, स्वामी नारायण समरे दुख जावे, स्वामी नारायण समरे दुख जावे, विटत शंख काळ व्याळ यतुलित समरथ यति होत सुमति कुमति कु करावे, समरथ यति होत सुमति कुमति कु करावे, प्रगट श्याम नाम विना, प्रगट श्याम नाम विना भव में भरमावे, स्वामी नारायण समरे दुख जावे, स्वामी नारायण समरे दुख जावे, स्वामी नारायण समरे दुख जावे, विटत शंख काळ व्याळ यतुलित सुख पावे, विटत शंख काळ व्याळ यतुलित सुख पावे, व्यापत नहीं जास विघ्न हो, व्यापत नहीं जास विघ्न लग्न मरण लावे, ब्रह्मानंद श्याम मूर्त, ब्रह्मानंद श्याम मूर्त अंतर ठहरावे, स्वामी नारायण समरे दुख जावे, स्वामी नारायण समरे दुख जावे, स्वामी नारायण समरे दुख जावे, विटत शंख काळ व्याळ यतुलित सुख पावे, विटत शंख काळ व्याळ यतुलित सुख पावे, विटत शंख काळ व्याळ यतुलित सुख पावे, स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना, स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना, हे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना, स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना, हे मनवाय ही मंत्र मनवाय ही मंत्र राज इष्ट देव अपना, स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना, स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना, हरत भरत करत काम, हरत भरत करत काम, हरत भरत करत काम, हरत भरत करत काम, स्वामी नारायण कहिए, 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 मोहादिक शत्रु मिटे, मिटे मिटे हो मोहादिक, मोहादिक शत्रु मिटे, परमानंद पइए, स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना, स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना, मनवाय ही मंत्रिया, मनवाय ही मंत्र राज इष्ट देव अपना, स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जपना, स्वामी नारायण स्वामी नारायण जपना, और में हरि रूप दारी हो, दारी दारी हो, उर में हरि रूप दारी रसना गुण गावे, उर में हरि रूप दारी रसना गुण गावे, उर में हरि रूप धारी रसना गुण गावे, उर में हरि रूप धारी रसना गुण गावे, तपर हरि अधिक अधिक
નારાયણ જપના વાલા મારી શુદ્ધ બુદ્ધ તે હરી લીધી રે તારે લટકે વિરાગણ કીધી રે તારે લટકે વિરાગણ કીધી વાલા મારી શુદ્ધ બુદ્ધ તે હરી લીધી રે તારે લટકે વેરાગણ કીધી રે તારે લટકે વેરાગણ કીધી વાલા મારી શુદ્ધ બુદ્ધ તે હરી લીધી રે તારે લટકે વેરાગણ કીધી રે તારે લટકે વેરાગણ કીધી વાલા મારી શુદ્ધ બુદ્ધ તે હરી લીધી
વચનને હે સહજાનંદ સમૃદ્ધા શ્રીજી આવો સામાને ન્યાલ કરણ ઘનશ્યામે મોયા અંતરને સ્વામિનારાયણ ધર્મ તમે આપ્યો જોડે અમને વંદન કરોડ તમને સહજાનંદ સ્વામી વાલા વંદન કરોડ તમને સહજાનંદ સ્વામી વાલા વંદન કરોડ તમને સહજાનંદ પરેણી ધામમાં મંત્ર મહોત્સવમાં સ્વામિનારાયણ મંત્ર આપ્યો કેવો સુખકારી કેવો સુખકારી શીતળ દાસની સમાધિ દ્વારા સ્વામિનારાયણ મંત્ર કેવો પ્રગટ્યો સુખકારી સ્વામિનારાયણ મંત્ર કેવો પ્રગટ્યો સુખકારી હે મંત્રનું યાદ ભજન કરે સૌ સંતો ભક્તો સર્વે નર ને નારી નરને નારી સ્વામિનારાયણ ધર્મ તમે આપ્યો જોડે અમને વંદન કરોડ તમને સહજા સહજાનંદ સ્વામી માણકીએ ચડા મોહન વન માળી ચોગરુડી કરમાલ ગામર રૂપાળી માણકીએ ચડા મોહન વન માળી ચોગરુડી કરમાલ ગામર રૂપાળી માણકીએ ચડા મોહન વન માળી ગણા વાલા લાગે મરાળ શોભે ગણા વાલા લાગે મરાળ
યજમાનોને લાખો ધન્યવાદ છે રાજ સ્વામી નારાયણ નારાયણ યજમાનોને લાખો ધન્યવાદ છે રાજ સ્વામી નારાયણ નારાયણ સૌ નાચો નારાયણ નારાયણ બોલ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ બોલ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ શરણ સ્વીકારો રાજ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નું શરણ સ્વીકારો રાજ સ્વામી નારાયણ નારાયણ તમે એની કંઠી પહેરો રાજ સ્વામી નારાયણ નારાયણ તમે એની કંઠી પહેરો રાજ સ્વામી નારાયણ નારાયણ અંતે ધામને સ્વીકારો રાજ સ્વામી નારાયણ નારાયણ અંતે ધામને સ્વીકારો રાજ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ હરે હરે નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ બોલ સ્વામી 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 નારાયણ નારાયણ સ્વામી નારાયણ સુનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામિનારાયણ ભગવાનની જય હરિ કૃષ્ણ મહારાજની સભામાં બેઠેલા વાલા ભક્તજન બહેનો આજે તો સ્વામિનારાયણ મહામંત્ર જે ગામની અંદરથી પ્રગટ થયો એ જ ગામની અંદર પૂર્વના પુણ્ય પ્રગટ થાય ને બેસવા મળે ને આવો લાભ મળે ને આવા સંતોને ધન્યવાદ છે કે આવો મહોત્સવ ને આવો જગના ગામની અંદર આદરો અને ઈ ગામની અંદર તમને આવવા મળ્યું છે જ્યારે જોરથી જયનાદ ન બોલીએ તો આપણને એમ થઈ જાય કે આપણું અધૂરું છે એકવાર જોરથી જયનાદ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય વાહ જેજી ભાઈ જોરથી વાહ. ન બોલે ને બાજુવાળાને હમ એકવાર બોલી લ્યો આવો મંત્ર જપવા આ ગામમાં નહીં મળે ફરીવાર આવવા પણ ક્યારે મળશે ખબર નહીં આવો જગન તો આવ્યો પછી ફરીવાર વાટ જોવાય નહીં નાણું મળે પણ ટાણું ન મળે આજે સ્વામિનારાયણ ઘરે લીલા લેર છે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હવે ઝડપથી સૌ ભક્તજન બહેનો સભા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. હવે કોઈ ત્યાં આગળ ન ઉભા રહેતા સભા મંડપમાં ઝડપથી પોતાનું સ્થાન સ્વીકારી લેજો. આપણે અહીંયા મહિલા મંચના કાર્યક્રમ તરફ આગળ વધવું છે ત્યારે કોઈ પણ ભક્તજન બહેનો અહીંયા આગળના વિભાગમાં નીચે કે ઉપર કોઈ ઊભા ન રહે અને ઝડપથી પોતાનું સ્થાન ત્યાં સભા મંડપમાં મેળવી લે.
ખૂબ સુંદર મજાનો અહીંયા સ્વાગત ગીત અહીંયા આ કિશોરી મંડળની કિશોરીઓએ અહીંયા રજૂ કર્યું. અને હવે આપણે બધાના આમંત્રણને માન આપીને અહીંયા પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સાંખ્યયોગી બહેનો પધારેલા છે, ત્યારે એ સૌ પ્રથમ આપણે સર્વે પૂજ્ય સાંખ્યયોગી બહેનોના ચરણે વંદના આપણે કરી લઈએ, એમના દર્શન પૂજનનો આપણે લાભ લઈ લઈએ અને ત્યારબાદ આપણે અહીંયા આગળના કાર્યક્રમ તરફ આગળ વધવું છે. તો અત્યારે જે કોઈ ભક્તજન બહેનોને હું અહીંયા આહુત કરું તે ભક્તજનો અત્યારે પૂજ્ય દરેક સાંખ્યયોગી બહેનોના પૂજન માટે અહીંયા ઝડપથી સ્ટેજ ઉપર તેમને આવવાનું છે. તો જે ભક્તજનોના નામ બોલું, કોઈ પરિવારમાંથી મને કદાચ કોઈ ભક્તજન બહેનોનું નામ ના ખ્યાલ હોય અને પરિવારમાંથી બોલ્યા હોય, તે પરિવારમાંથી કોઈ પણ એક ભક્તજન બહેન અહીંયા આવી અને પૂજનનો લાભ અહીંયા લેશે. જેમ કહી છે કે પાણીમાં નાહવાથી શરીર શુદ્ધ થાય, એમ સંતોની સેવાથી, સંતોના પૂજનથી આપણામાં દિવ્યતા આવે, આપણને પણ ખૂબ સારું એના ફળની પ્રાપ્તિ થાય. અને આવો સુંદર મજાનો તમે બધાએ આ મહોત્સવના યજમાન બને અને ખૂબ લાભ મેળવી રહ્યા છે, ત્યારે આ સંત પૂજન સાંખ્યયોગી બહેનોના પૂજન માટે જે ભક્તજનોને અહીંયા આહુત કરું છું, તો સમગ્ર મહોત્સવનું જેમને યજમાન પદ સ્વીકારેલું છે એવા અમારે દક્ષાબેન જાટકિયા, ખૂબ પવિત્ર પરિવાર છે અને ખૂબ બ્રહ્મનિષ્ઠ આ સંતોને એમને સમાગમ છે. તો અમારે દક્ષાબેન જાટકિયા તેઓ શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્રથી પધારેલા મારા વાલા ગુરુજી પરમ પૂજ્ય સાંખ્યયોગી શ્રી લીલાબેનના પૂજન માટે દક્ષાબેન જાટકિયા તેઓ ઝડપથી અહીંયા આવશે સ્ટેજ ઉપર અને પૂજ્ય બેનનું પૂજન કરશે. કદાચ દક્ષાબેન ઉપસ્થિત ન હોય તો તેમના દેરાણી કે કોઈ જે કોઈ હોય તે ઝડપથી અહીંયા પૂજનનો લાભ લેવા માટે આવશે. અહીંયા સ્વાગત ગીત રજૂ થયું એને નિહાળીને ભાનુબેન અમરેલી વાળા એમના તરફથી અહીંયા 101 રૂપિયા પ્રોત્સાહિત કરવામાં આવે છે. એ જ રીતે પૂજ્ય સાંખ્યયોગી બહેનોના પૂજન માટે રાજકોટ વાળા દાઢલિયા પરિવારમાંથી કોઈ પણ ભક્તજન બહેનો ઉપસ્થિત અહીંયા હોય તે ઝડપથી વહેલા અહીંયા પૂજન માટે આવશે અને અમારે વડતાલથી પધારેલા સાંખ્યયોગી અંજુબેનનું પૂજન કરશે. એ જ રીતે આ મહોત્સવમાં ઠાકોરજીને સન્મુખ જે અન્નકૂટ ધરાવવાનો છે, એ અન્નકૂટના યજમાન એવા અમારે લાખાણી મનુભાઈ જગજીવનભાઈ, એ પરિવારમાંથી કોઈ પણ ભક્તજન બહેનો અહીંયા ઉપસ્થિત હોય તો તેઓ પણ ઝડપથી અહીંયા આવી અને લોયાતામથી પધારેલા પૂજ્ય સાંખ્યયોગી શ્રી રંજનબેનના પૂજનનો લાભ લેશે. એ જ રીતે અહીંયા જે આપણા સાંખ્યયોગી બહેનો પધારેલા છે, એ સાંખ્યયોગી બહેનોના પૂજનના મુખ્ય યજમાન જે ભક્તજન બહેનો છે એવા અમારે રાઠોડ નૈનાબેન ચંદુભાઈ જેતપુર વાળા, તેઓ જો સભામાં ઉપસ્થિત હોય તો તેઓ પણ ઝડપથી અહીંયા પૂજ્ય સાંખ્યયોગી બહેનોના પૂજનમાં જોડાશે. એ જ રીતે દિલ્હી વાળા ગજેરા કુંદનબેન રમેશભાઈ, તેઓ પણ જો સભામાં ઉપસ્થિત હોય તો ઝડપથી અહીંયા પૂજન માટે લાભ લેવા માટે આવશે. એ જ રીતે ભટ્ટ કશ્યપભાઈ, ગૌરીશંકરભાઈ, એમના પરિવારમાંથી કોઈ પણ ભક્તજન બહેન હોય તે પણ ઝડપથી અહીંયા આવશે. જાટકિયા પરિવારમાંથી જાટકિયા દક્ષાબેન, જાટકિયા નિરાલીબેન, જાટકિયા કાંતાબેન, જાટકિયા ઉનીબેન, જાટકિયા ગીતાબેન અને જાટકિયા દીક્ષાબેન, આ બધાય ભક્તજન બહેનો ઝડપથી અહીંયા પૂજ્ય સાંખ્યયોગી બહેનોના પૂજનનો લાભ લેવા માટે સ્ટેજ ઉપર વહેલા આવશે. એ જ રીતે પીલવા ભાવિનભાઈ, ગિરીશભાઈ, માધાપર કચ્છવાળા, એ પરિવારમાંથી પણ કોઈ પણ ભક્તજનો અહીંયા ઉપસ્થિત હોય બહેનો, તે પણ ઝડપથી અહીંયા પૂજનનો લાભ લેવા માટે આવશે. એ જ રીતે જાગાની રેખાબેન ચિમનલાલ અમદાવાદવાળા, એ પરિવારમાંથી પણ જે કોઈ ભક્તજન બહેન અહીંયા ઉપસ્થિત હોય તે ઝડપથી અહીંયા પૂજ્ય સાંખ્યયોગી બહેનોના પૂજનનો લાભ લેવા માટે આવશે. નીતિનભાઈ રણછોડભાઈ સરબાનવાળા, તેમના તરફથી પણ અહીંયા સાંખ્યયોગી બહેનોના પૂજનનો યજમાન પદ તેમને સ્વીકારેલું છે, તો તેઓ પણ વહેલા સભામાંથી અહીંયા પૂજનનો લાભ સ્વીકારવા માટે આવશે. એ જ રીતે પોરિયા પ્રફુલ્લાબેન દિનેશચંદ્ર ફરેણીવાળા, તેમને પણ અહીંયા યજમાન પદ સ્વીકારેલું હોય, તેઓ પણ ઝડપથી અહીંયા સાંખ્યયોગી બહેનોના પૂજન અને આશીર્વાદ લેવા માટે અહીંયા ઝડપથી આવશે. એ જ રીતે વસૈયા ભાવનાબેન કલ્પેશભાઈ અમેરિકાવાળા, તેઓ પણ અહીંયા સાંખ્યયોગી બહેનોના પૂજનનું યજમાન પદ એમને સ્વીકારેલું છે, તો તેઓ પણ ઝડપથી અહીંયા પૂજનનો લાભ લેવા માટે આવશે.
રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનમ ભુજમ પૂજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદનમ વિચિંતયે અવતારી શ્રી સ્વામિનારાયણે નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ શ્રી નીલકંઠાય નમો. હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. આ ફરેણી ગામની અંદર સ્વામિનારાયણ મહામંત્ર જે પ્રાગટ્ય મહોત્સવ આજે શાસ્ત્રી જે ધામધૂમથી ઉજવી રહ્યા છે એ જોઈને આપણને ખૂબ જ આનંદ આવે છે. સ્વામિનારાયણ મહામંત્ર રામાનંદ સ્વામીના 13મા દિવસે પ્રગટ થયો છે. શાસ્ત્રકાર એવું બોલે છે કે નારાયણ તો અનાદિ છે. નારાયણમાંથી આજે ભગવાનના જે ભગવાનનું જે જે ગુણ પ્રમાણે એમના 1000 નામ થયા છે. શાસ્ત્રમાં આપણે કહીએ છીએ આદિ નારાયણ. નારાયણ અનાદિ છે. સંસ્કૃતની અંદર નારાયણ નામ કેવી રીતે પડ્યું એ આજે આપણને જણાવે છે. નારાયણ એ પ્રમાણે થયું કે નરા ચ અયન અસ્તિ. સંસ્કૃતની અંદર નરા ચ અયન અસ્તિ આવો શબ્દ વાપરેલો છે. એને ગુજરાતીની અંદર નરા એટલે જળ થાય, અયન એટલે સૂવું થાય, અસ્થિ એટલે છે. ભગવાન જળની અંદર સૂતા છે આવો ગુજરાતીની અંદર અર્થ થાય છે. સંસ્કૃતની અંદર નરાચ અયન અસ્થિ, પણ એનો આજે સંધિ ભેગી કરવી હોય તો આજે નરાયણ 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 સ્પીડમાં લો એટલે શું થઈ ગયું? નારાયણ. નારાયણ નામ અનાદિ છે. કદાચ કોઈ એમ કહેતું હોય કે સ્વામિનારાયણ કેવી રીતે થયું, તો એ પણ સંસ્કૃતની અંદર એક ઉપવાચક શબ્દ છે કે સ્વામી શબ્દ કોને કહેવાય? જેમાં આજે જગતની અંદર પતિ પત્ની છે, એના છોકરાઓ છે, પણ આજે દીકરા દીકરી કરતા માં મોટી છે, માં કરતા આજે પોતાનો બાપ મોટો છે. સ્ત્રીને એમ કે તારો સ્વામી ઘેર છે. પાપી જીવાતમાં પાપ કરે, પણ જો આજે એનું શાસ્ત્રકાર એવું લખ્યું છે ભાગવતજીની અંદર કે સ્વામિનારાયણ ગમે તે ભગવાનનું નામ છે કે મંત્ર જપ તમે કરો તો આજે મંત્ર જપ છે એ તમારા આજે હૃદયને પવિત્ર કરે છે, શુદ્ધ કરે છે, અંતકરણને પાવન કરે છે. અને એ તમારું અંતકરણ અને તમારું મન જ્યારે પવિત્ર થાય છે ત્યારે તમારું મન છે પાપને રસ્તે જઈ શકતું નથી. આટલું આજે ભગવાનના નામમાં આટલું પ્રતિબળ છે. માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરતા ફરતા ખાતા પીતા અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનો જપ કરવો એ જ આપણો એક સિદ્ધાંત છે. અને આ નામમાં આટલું બળ છે તો નામીમાં કેટલું બળ હશે? અને એ વિચાર કરો, આજે આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, આપણા ધનભાગ છે. આ નામ આપણને મળ્યું છે. એક બાજુ 1000 ભગવાનના નામ લો અને એક બાજુ સ્વામિનારાયણ નામ લો. આટલું આજે નામમાં પ્રતિબળ છે. આ મંત્ર જપ ઉપર તો જેટલી આજે કથાઓ કરી હોય એટલી થઈ શકે છે, પણ સમયના અભાવે આજે અહીં કહી શકાતું નથી. બીજું કે આવો ઉત્સવ કર્યો છે, આટલો દાખલો સંતોએ કર્યો છે. આજે 5-5 વર્ષથી એમનો દાખલો હતો.
એ દાખલાને સફળ કરવા માટે આજે આપણે તનતોડ મહેનત કરી, સેવા કરી, પણ એની સાર્થકતા એટલી છે કે અંત સમયે આપણને ભગવાનનું સ્મરણ રહે અને ભગવાન આપણને તેડવા આવે. આજ આપણે લક્ષ્ય રાખી, આજ અનુસંધાન રાખી ગાદીવાળાનો સ્વાગત કરીએ છીએ. પધારો પધારો, આવીએ આવીએ. અને અત્યારે જ્યારે આપણા મહિલા મંચને શોભાવવા માટે વડતાલ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવનો સંદેશો લઈ એમનું પ્રતિનિધિત્વ સ્વીકારી રહે એ પ્રતિનિધિત્વ સ્વભાવતા પૂજ્ય ગાદીવાળા આપણી સભામાં પધારી રહ્યા છે, ત્યારે એવું જ સુંદર મજાનું એક નૃત્ય ગીત લઈ અને કિશોરી મંડળની કિશોરીઓના હૃદય પણ થનગનાટ કરી રહ્યા છે. તો રજૂ થાય છે સુંદર મજાનું નૃત્ય આવ્યા મહોત્સવ ફરેણી ધામ. આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. રાજી કરવા છે શ્રી ઘનશ્યામ, આનંદ મારે અંગો અંગમાં. રાજી કરવા છે શ્રી ઘનશ્યામ, આનંદ મારે અંગો અંગમાં. આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. ઈસવીસન 2011, ઈસવીસન 2011, 19 થી 25 ડિસેમ્બર આનંદ મારે અંગો અંગમાં. 19 થી 25 ડિસેમ્બર આનંદ મારે અંગો અંગમાં. વચનામૃત નીરે સપ્તાહ થાશે, વચનામૃત નીરે સપ્તાહ થાશે. કથા સુણજો નરવા, આનંદ મારે અંગો અંગમાં. કથા સુણજો નરવા, આનંદ મારે અંગો અંગમાં. હે આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. મહામંત્રની છે અખંડ ધૂન, મહામંત્રની છે અખંડ ધૂન. અભિષેક અન્નકૂટ શ્યામ, આનંદ મારે અંગો અંગમાં. અભિષેક અન્નકૂટ શ્યામ, આનંદ મારે અંગો અંગમાં. 108 કુંડીનો થાશે, 108 કુંડીનો થાશે. જગન રૂડો સુખધામ, આનંદ મારે અંગો અંગમાં. જગન રૂડો સુખધામ, આનંદ મારે અંગો અંગમાં. હે આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. સંહિતા પરાયણ દિવ્ય મહાપૂજા, સંહિતા પરાયણ દિવ્ય મહાપૂજા. કરો સંત પૂજન તમામ, આનંદ મારે અંગો અંગમાં. કરો સંત પૂજન તમામ, આનંદ મારે અંગો અંગમાં. બાલ યુવા મહિલા મંચ થાશે, બાલ યુવા મહિલા મંચ થાશે. પ્રદર્શન પૂરણ કામ, આનંદ મારે અંગો અંગમાં. પ્રદર્શન પૂરણ કામ, આનંદ મારે અંગો અંગમાં. આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં.
કાર્યક્રમ રાત્રે યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે યોજાશે જમશે જમાવટ આનંદ મારે અંગો અંગમાં જમશે જમાવટ આનંદ મારે અંગો અંગમાં સમાજ સેવાના કામો રચાશે સમાજ સેવાના કામો રચાશે જ્ઞાન ધ્યાન માણશું તમામ આનંદ મારે અંગો અંગમાં ધ્યાન ધ્યાન માણશું તમામ આનંદ મારે મહોત્સવ ફરેણી ધામ આનંદ મારે અંગો અંગમાં મહોત્સવ ફરેણી ધામ આનંદ મારે અંગો અંગમાં રાજી કરવા છે શ્રી ઘનશ્યામ આનંદ મારે અંગો અંગમાં રાજી કરવા છે શ્રી ઘનશ્યામ આનંદ મારે અંગો અંગમાં હે આવ્યો મહોત્સવ ફરેણી ધામ આનંદ મારે અંગો અંગમાં મહોત્સવ ફરેણી ધામ આનંદ મારે અંગો અંગમાં હે આનંદ મારે અંગો અંગમાં આનંદ મારે અંગો અંગમાં ખૂબ સુંદર મજાનું અહીંયા આવ્યો મહોત્સવ ફરેણી ધામ એ નૃત્ય અહીંયા રજૂ કર્યું અને અહીંયા આ મહોત્સવને શોભાવવા માટે આપણા મહિલા મંચને શોભાવવા માટે પૂજ્ય ગાદીવાળા અત્યારે આપણી સભામાં અહીંયા પધાર્યા છે ત્યારે સૌ પ્રથમ આપણે પૂજ્ય ગાદીવાળાનું પૂજન કરીશું તો અહીંયાથી જે ભક્તજનોને આહુત કરું તે ભક્તજનો ઝડપથી અહીંયા પૂજન માટે આવશે સૌ પ્રથમ સર્વ પૂજનીય સાંખ્યોગી બહેનો વતીથી મારા વાલા ગુરુજી પૂજ્ય સાંખ્યોગી શ્રી લીલાબેન તેઓ પધારી પૂજ્ય દરેક સાંખ્યોગી બહેનો વતીથી પૂજ્ય ગાદીવાળાનું પૂજન કરશે સુકા મેવાના હારથી અહીંયા પૂજન થઈ રહ્યું છે આપણે લક્ષ્મીનારાયણ દેવના નામ જય સાથે આપણે પણ ગાદીવાળાના પૂજનમાં જોડાઈશું બોલો લક્ષ્મીનારાયણ દેવની હરે કૃષ્ણ મહારાજની તમારા બધાનો જયના દયા સુધી મને નથી સંભળાતો મારો અવાજ બધાને સંભળાય છે તો તમારે બધાયનો મન નથી સંભળાતો ઠાકોર જમાડીને આવ્યા છો ને બોલો લક્ષ્મીનારાયણ દેવની કમસે કમ ગાદીવાળાને તો આપણો અવાજ સંભળાવવા જોઈએ તો આપણને રૂડા આશીર્વાદ મળે કે આવો જયનાદ કરે છે તો સહેજે સહેજે અંતર વરસી જાય એવી જ રીતે અહીંયા યજમાન પરિવારમાંથી અમારે જાટકિયા પરિવારમાંથી દક્ષાબેન વગેરે એમના પરિવારમાંથી જે કોઈ ભક્તજન બહેનો છે તેઓ પણ અહીંયા ઝડપથી પૂજ્ય ગાદીવાળાના પૂજન માટે આવશે એ જ રીતે અમારે પાર્ષદ નિમિષાબેન સરપણવાળા તેઓ પણ ઝડપથી પૂજ્ય ગાદીવાળાના પૂજન માટે ત્યાં ગાદીવાળા પાસે જશે તો આવી રીતે અહીંયા આપણે તાળીઓના જોરદાર નાદથી આપણે આ બધા ભક્તજનો સાથે અને પૂજ્ય સાંખ્યોગી બહેનો સાથે આપણે પણ પૂજ્ય ગાદીવાળાની સાથે એમના પૂજનમાં ગાદીવાળાના પૂજનમાં આપણે જોડાઈશું તો અત્યારે અહીંયા અંદર પૂજ્ય ગાદીવાળાનું પૂજન અને આરતી બધો જે કાંઈ પૂજનનો કાર્યક્રમ છે ચાલી રહ્યો છે ત્યારે અમારે લોયાધામથી પધારેલા પૂજ્ય સાંખ્યોગી શ્રી રંજનબેનને અહીંયા આહુત કરીશ તેઓ પણ આ મહોત્સવને અનુરૂપ આપણને પ્રસંગને અનુરૂપ 2 થી 3 જ મિનિટમાં પોતાનું વક્તવ્ય રજૂ કરશે ઉપરથી જ અમને કહેવામાં આવ્યું છે કે સમયનો ખૂબ અનુસંધાન રાખજો ઘડિયાળનો કાંટો ખૂબ આગળ વધી ગયો છે માટે ટૂંકમાં પણ રૂડું ઉદ્બોધન અહીંયા વધારે સમયની મર્યાદા ન અળંગાય અને ટૂંકા સમયમાં જાજુ કહેવાઈ જાય એ રીતે પોતાનું ટૂંકું વક્તવ્ય અહીંયા અર્પણ કરશે તો સાંખ્યોગી શ્રી રંજનબેન બોલીએ હરિ કૃષ્ણ મહારાજની જય બોલીએ સ્વામિનારાયણ ભગવાનની બસ આટલી જ જે બોલવાની આ સ્થાનમાં સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય સ્થાન છે અને આ મહામંત્ર સ્વામિનારાયણ અહીંયા પ્રગટ થયો છે તો આપણે ખૂબ મોટા અવાજથી સ્વામિનારાયણની જય બોલીએ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય અખંડ સૌભાગ્યવંતા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન ઈષ્ટદેવ અખંડ સૌભાગ્યવંતા લક્ષ્મી સ્વરૂપ ગાદીવાળા તથા પ્રાતઃ સ્મરણીય સાંખ્યોગી બહેનો તથા વાલા વાલા હરિભક્તો બહેનો કે આપણે અહીંયા ભેગા થયા છે જે નિમિત્તે કે એ નિમિત્ત છે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ
તો આપણા પણ ઘણા મોટા ભાગ્ય કહેવાય કે આવા મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ જાતા હોય એમાં આપણને પણ લાભ મળ્યો છે ને આપણે ખૂબ આનંદથી બધાએ લાભ લઈએ છીએ. અને આવા વડીલ સંતોને પણ ધન્યવાદ છે કે આવા ઉત્સવો એ જ્યારે ઉજવે છે, મહેનત કરે છે તનતોડ, ત્યારે આપણે બધા લાભ લઈએ છીએ. જો આવા સંતો મહેનત ન કરે, આવા ઉત્સવો ન ઉજવે તો આપણે શું લાભ લઈએ? માટે આવા વડીલ સંતોને પણ ધન્ય છે. કે સ્વામિનારાયણ ભગવાનના ઘણા નામ છે, 9, 10, 11 એવા કઈ નામ છે, પણ સ્વામિનારાયણ નામ જે છે એ ફૂલ પાવર નામ છે. કે જેટલા શાસ્ત્રોમાં ભગવાનના નામ છે, બધામાં સર્વોપરી કોઈ જો નામ હોય તો એ છે સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ નામ પાવરફુલ એ નામ છે. એનું કારણ શું છે? કે એ નામ ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી પ્રગટ થયેલું છે. પોતે સ્વામિનારાયણ ભગવાને પાસ કરેલું છે. અને રામાન સ્વામીના 14માને દિવસે આ સ્થાનમાં એ પ્રગટ કર્યું છે. અને એ નામને ભજી ભજીને આજ સુધીમાં કેટલાય આત્માઓ આત્યંતિક મોક્ષને પામ્યા છે. અને આ નામને જપીને હજી પણ કેટલાય આત્માઓ સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામને પામશે. એવું અજોડ સર્વોપરી આ મહામંત્ર સ્વામિનારાયણ નામ છે. ને એમાં કેટલી તાકાત છે એ તો આપણે બધા જાણીએ જ છીએ, કેમ કે આપણે એનું નામ જપીએ છીએ. અને સ્વામિનારાયણ અખંડ નામ આપણને ક્યારે જપાય? કે જો એ મંત્ર આપણા મનમાં ગમતો હોય તો. કે સ્વામિનારાયણ મહામંત્ર ગમે, અહોરાત દિવસ મારા મનમાં ગમે. આપણા મનમાં જો એ સ્વામિનારાયણ નામ ગમે તો રાત્રિ દિવસ એનું જાપ થાય. આપણે જપ કરવો ન પડે. ગમતો ગમતી જે વસ્તુ હોય એ સહેજે જ આપણને યાદ આવી જાય છે. તો જો સ્વામિનારાયણ મંત્ર આપણા મનમાં ગમતો હોય તો એનો જાપ રાત્રિ દિવસ થાય. એટલે સ્વામિનારાયણ મંત્ર જેવો કોઈ આ પૃથ્વીમાં આજ સુધી કોઈ થયો નથી ને થશે નહીં. એવો એ અજોડ સ્વામિનારાયણ મંત્ર છે કે જે સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી પ્રગટ થયો છે. કે ભગવાનના ઘણા ઘણા નામ છે, પણ આ નામ તો ભગવાને પોતે પ્રગટ કર્યું છે, પોતે પાસ કર્યું છે. એટલે એમાં અજોડ શક્તિ હોય. ભગવાન સ્વામિનારાયણને જેતપુરમાં પટ્ટાભિષેક કર્યો, ગાદી સોંપી, પછી આટલા વિસ્તારમાં ભગવાન સભાઓ કરતા. તો એક દિવસ કાલવાણીમાં ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હતા. બધા મોટા મોટા વડીલ સંતો હતા, હરિભક્તો હતા. એમાં ભીમભાઈ કરીને એક હરિભગત આગળ આવ્યા અને ભગવાનને કહેશે કે મહારાજ, કે આ દુનિયામાં એવી રાજનીતિ છે કે કોઈ રાજા મરે કે જન્મે કે ગાદીએ બેસે ત્યારે જેલને દૂધે ધોઈને કેદીઓને છોડી મૂકે છે. તો આજ તો તમે સ્વામિનારાયણ ભગવાન અત્યારે ગાદીએ, આ સત્સંગની ગાદીએ બેઠા છે, તો જે જમપુરીમાં જીવ દુઃખ પામે છે એને બધાને તમે છોડી મૂકો. એટલે ભગવાન સ્વામિનારાયણે સ્વરૂપાનંદ સ્વામીને મોકલ્યા કે જાઓ તમે જમપુરીમાં અને ત્યાં જઈને બધા જીવને બહાર કાઢો અને જમપુરી ખાલી કરાવો. સ્વરૂપાનંદ સ્વામી કે જમપુરી ગયા અને સ્વામિનારાયણ નામનો જપ કર્યો. એટલે એની ફરતી જમદૂતની પહેરી હતી, બધા જતા રહ્યા. અને જીવ બધા અંદર દુખી થતા એ બધા બહાર નીકળ્યા, સ્વામીને પગે લાગ્યા. ભગવાને કીધું હતું કે એને ભૂમા પુરુષના લોકમાં મોકલજો. બધા જીવ જ્યારે જમપુરીમાંથી બહાર નીકળ્યા, 16 વર્ષની ઉંમર થઈ અને બધાય કિશોર મુક્ત થઈ અને ભૂમા પુરુષના લોકમાં ગયા. સ્વામી પાછા આવ્યા સમાધિમાંથી અને સ્વામીએ વાત કરી
કે આવી રીતે બધાય જીવને સ્વામિનારાયણ મહામંત્રથી ભૂમા પુરુષના લોકમાં મોકલ્યા છે અને આ જમપુરી ખાલી કરી છે. આ સ્વામિનારાયણ મહામંત્રનો આવો પ્રતાપ છે. ભગવાન સ્વામિનારાયણ પછી સ્વરૂપાનંદ સ્વામીને જાતિમાં શરણારવિંદ દીધા અને ખૂબ રાજી થયા અને કીધું કે આ અવતાર અમારો એવો છે કે પાપી હોય કે પુણ્યશાળી હોય અમારે બધાયનો ઉદ્ધાર કરવો છે. કે જમપુરીમાં જેટલા જીવ હોય એ બધા પાપી જ હોય, પણ ભગવાનના સંકલ્પથી બધાનો ઉદ્ધાર થયો. અને આ સ્વામિનારાયણ મહામંત્રથી આ સંતે એવું કાર્ય કર્યું કે જે છે આ સ્વામિનારાયણ મંત્ર, આ મહામંત્ર બળ્યો એવો છે કે આપણે રાત દિવસ જપશું તો આપણને પણ ખૂબ ભગવાનનો સાનિધ્ય મળશે. એટલે રાત દિવસ જપવાનું નિયમ રાખવું. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની ખૂબ સુંદર મજાનો અહીંયા પૂજ્ય રંજનબેને આપણને રૂડા રૂડા આશીર્વાદ આપ્યા. અને એવું સરસ મજાનું હવે નૃત્ય લઈ અને કિશોરી મંડળને કિશોરીઓ આવી રહી છે. મુક્તાનંદ સ્વામીએ પોતાના વિશુદ્ધ હૃદયમાંથી વહાલાને રમઝમ રમઝમ કરતા અહીંયા પોતાના હૃદયમાં પધરાવ્યા છે. ત્યારે આપણા સરસ મજાનો સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યા છે. ત્યારે એ જ આવકાર આપતા રૂડા રૂડા મહારાજને આવકાર આપતા પોતાના આ મહોત્સવમાં પધારવા માટે આવકાર આપતું નૃત્ય લઈ અને કિશોરી મંડળની કિશોરી આવી રહી છે. તો રજૂ થાય છે સુંદર મજાનું નૃત્ય વાલા રમઝમ કરતા કાન. રૂમ ઝૂમ કરતા કાન માર ઘેર આવો રે. મારે ઘેર આવો રે. રૂમ ઝૂમ કરતા કાન, રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. પૂરા કરવાને કો હસીને બોલાવો રે. करता कान मारे घेर आवो रे. करता कान मारे घेर आवो रे. श्याम सुहागी रे. नाम संग लागी प्रीत श्याम सुहागी रे. तम संग लागी प्रीत, तम संग लागी प्रीत श्याम सुहागी रे. तम संग रमवा काज लज्जा त्यागी रे. करता कान मारे घेर आवो रे. रूम झूम करता कान मारे घेर आवो रे.
जन्म जन्मो जन्मनी ना दासी तमारी रे जन्मो जन्मनी ना दासी तमारी रे रूम झूम करता था मार घेर आवो रे रूम झूम करता था मार घेर आवो रे प्राण तड़ाया था प्रीतम प्यारा रे प्राण तड़ाया था प्रीतम प्यारा रे पढ़ रहो माँ नटवर ना मुझती न्यारा रे रूम झूम करता था मार घेर आवो रे रूम झूम करता था मार घेर आवो रे जोगा मेली ने श्याम धड़कम दारो रे जोगा मेली ने श्याम धड़कम दारो रे जोगा मेली ने श्याम धड़कम दारो रे फूलड़े सुमारी से श्याम सुधारो रे रूम झूम करता था मार घेर आवो रे रूम झूम करता था मार घेर आवो रे नैना तनु फड़ना मुझने आपो रे नैना तनु फड़ना मुझने आपो रे नैना तनु फड़ना मुझने आपो रे मुक्तानंद कहे महाराज दुखड़ा दाबो रे मुक्तानंद कहे महाराज दुखड़ा दाबो रे अर्थ के मास काना बाट जो रजनार अंतर पाप गणो लोचनीय जड़ धार माक्सर महीनो राव्यो बेटी रथ हेमंत प्रीता मन पधार्या कोमल मार कंत कोस महीने प्रेम गा हरे वाट हमेश कठण थया के मकाना जई वशा परदेश महामहिना मावजी बोले संत वसंत भारत मायल पेलो हेमन पधार कंत फागण फाग रमवा आवो ने प्रणय धार श्याम स्नेही श्यामला पाठ जोड़े ब्रजनार चैत्र महीने श्यामला आव्या नहीं विनाश वन
वैसाखी व्रज वनिता पंथ जो कर प्रीत तू आवी हरि नाव्या चिंता वादी चीत जेते जीवन चाल्या निर्मोही मारनाथ दर्शन विना दुखियो गणो सर्वे व्रजनो साथ साढ़े अलबेला पवन चले तिजोर ખૂબ સુંદર મજાનું અહીંયા વાલા રમઝમ કરતા કાન નૃત્ય નિહાળીને 501 રૂપિયા શ્રી ઘનશ્યામ મહિલા મંડળ મુલુંડ મુંબઈ વાળા તરફથી આ બાલિકાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એ જ રીતે દરેક બાલિકાઓ નૃત્યવાળી દરેક બાલિકાઓ પૂજ્ય ગાદીવાળા પાસે આશીર્વાદ સ્વીકારવા માટે જશે. એ જ રીતે 500 રૂપિયા સુરત મહિલા મંડળ તરફથી આ બાલિકાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. 110 રૂપિયા ઘનશ્યામ ભરોસે, 101 રૂપિયા રડિયાતબેન પટેલ ભાવનગર વાળા એમના તરફથી આ બાલિકાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. હવે સરસ મજાનું આ નૃત્ય આપણે નિહાળ્યું. તો અત્યારે આપણી સભામાં આપણી મહિલા મંચનો અધ્યક્ષ સ્થાન સ્વીકારી રહેલા સ્વભાવી રહેલા એવા પરમ પૂજ્ય ગાદીવાળા એમના રૂડા રૂડા આશીર્વાદ આપણે મેળવવા છે. ત્યારે પૂજ્ય ગાદીવાળા વતીથી અમારે સાંખ્યયોગી કમળાબેનને હું અહીંયા આહુત કરું છું. પૂજ્ય ગાદીવાળા વતીથી આપણને રૂડા રૂડા આશીર્વાદ કમળાબેન આપણને આપશે. તો પૂજ્ય સાંખ્યયોગી શ્રી કમળાબેન અહીંયા ઝડપથી આવી આપણને 2-3 મિનિટમાં પૂજ્ય ગાદીવાળાના રૂડા રૂડા આશીર્વાદ આપ સૌ ભક્તજનોને પાઠવશે. તો પૂજ્ય સાંખ્યયોગી શ્રી કમળાબેન. વાલા ભક્તજન બહેનો, આ ખૂબ દિવ્યતા અને ભવ્યતાથી આપણે મહોત્સવનો આનંદ માણી રહ્યા છીએ. ત્યારે આવા તો અવનવા કાર્યક્રમો આજે આપણે સુંદર મજાનું એક નાટક અને એક દેશભક્તિનું ગીત પણ નિહાળવાનું છે. પણ અત્યારે પૂજ્ય ગાદીવાળાના રૂડા રૂડા આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી લઈએ. તો પૂજ્ય સાંખ્યોગી શ્રી કમળાબેન. યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સોયમ વિજય તેતરામ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સભામાં બિરાજમાન લક્ષ્મી સ્વરૂપ ગાદીવાળા અને ધામધામથી પધારેલા સાંખ્યોગી બહેનો અને વાલા વાલા હરિભક્ત બહેનોને હું ગાદીવાળાના વતીથી ગાદીવાળાએ તમને ભાવથી જય સ્વામિનારાયણ કહ્યા છે. વાલા સત્સંગી બહેનો, ગાદીવાળાના તમને આશીર્વાદ છે કે સત્સંગી બહેનો ખૂબ ખૂબ ભજન કરે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ હાલતા ચાલતા ખાતા પીતા બધી જ ક્રિયામાં ભજન કરે. આમ તો તમે કરતા જશો ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલતા જશો ને. અને ખાસ આજ્ઞા એ છે કે શિક્ષાપત્રી પ્રમાણે ધર્મ બહેનોના ધર્મ બહેનો ખાસ પાળજો. અને સ્વામિનારાયણ મહામંત્ર એટલો બળ્યો છે. તમે કાલથી માતમ સાંભળો છો ને એટલે ઘણું બધું સાંભળ્યું છે. પણ પ્રેમાનંદ સ્વામીએ કીધું કે માતમ એવું છે કે તમે કાને સાંભળો ને તોય જમના દૂતો આવે નહીં. પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં કીધું કે સ્વામિનારાયણ યાજ પ્રગટ મહામંત્ર છે, શ્રવણે સાંભળતા નાસે દીન કર દૂત જો. સ્વામિનારાયણ યાજ પ્રગટ મહામંત્ર છે. કે માણસ અંત અવસ્થામાં હોય અને એને ભજન ન કર્યું હોય અને તમે જો એની પાસે બેસી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલો ને તો જમના દૂતની તાકાત નથી ત્યાં આવી શકે એવો બળિયો મહામંત્ર છે. અને ખાસ યજમાન પરિવાર ને બધા બહેનોને ગાદીવાળાના આશીર્વાદ છે કે ખૂબ ભજન કરો અને કાંઈક આમાંથી નિયમ લઈને જાજો. એવું નિયમ લેજો કે જે તમને કાયમ મહોત્સવ યાદ રહે કે મહારાજના મહામંત્ર પ્રાગટ્યને 210 વર્ષ પૂર્ણ થયા તો તમે કાંઈ નહીં તો 2 માળાનું જ લેજો જ. મુક્તાનંદ સ્વામી માળાનું કીર્તન કર્યું કે ભજો ભાવ શું અખંડ જપ માળા રે માળા ટાળે છે મન કેરા ચાળા રે. કે મનના ચાળા જો ટાળવા હોય તો એકાગ્ર મનથી માળા કરવી. અને કેવી રીતે માળા કરવી કે એક એક અંગુર ધારીને ચરણથી લઈને
મહારાજના મસ્તક સુધીના બધાય તિલચીનો જેટલા યાદ રહે તમને એ ધારીને માળા કરવી અને ખૂબ ભજન કરવું. અને ભજન કરો ને તો તમને ગાદીવાળાના આશીર્વાદ ફળે. અને તમારા બધાની ઉપર આ બધાય પધારેલા સાંખ્યોગી બહેનો અને સત્સંગી બહેનો ઉપર ગાદીવાળા ખૂબ જ રાજી છે. અને જેમ તમે ભજન કરશો ધર્મ પાળશો એમ ગાદીવાળા ખૂબ જ રાજી થશે. અને મહારાજની પણ આજ્ઞા છે કે ધર્મ પાળીને ભક્તિ કરવી અને ભજન કરવું તો મહારાજ આપણા હૃદયમાં રે. મંત્ર બોલીએ પણ મંત્ર નામની સાથે નામીનું પણ આપણને ધ્યાન થવું જોઈએ. નામી સહિત નામ એટલે તો કે જેનું આપણે સ્મરણ કરીએ છીએ ને એ આપણને દેખાવા જોઈએ. ધારો એટલે તમને આમ યાદ આવવા જોઈએ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલો ને તો સ્વામિનારાયણ એ છબી ખડી થવી જોઈએ. તો સ્વામિનારાયણ મહામંત્ર છે એ નામીએ સહિત નામ ઉચ્ચારણ કરીને ભજન કરવું. અને ખાસ એક યાદ રાખવું કે આજ્ઞા પાળીને જેટલું ભજન કરશું ને એ થોડું હશે ને તોય પણ મહારાજ ખૂબ રાજી થશે. એટલે મહારાજે કીધું કે સૌના નિયમમાં સૌએ રહીને ભજન કરવું. એટલે સૌથી પહેલા તો મહારાજની આજ્ઞા. અને ખાસ બહેનોએ યાદ રાખવું કે સ્વામિનારાયણ મહામંત્રની જેમ તમે માળા ફેરવો છો ને એમ જ તમારે દીક્ષા પણ લેવી જોઈએ. 2 દીક્ષા છે, એક ભાગવતી ને એક સામાન્ય. એમાં ભાગવતી દીક્ષા લેવાની ઈચ્છા થાય તો આ સ્ટેજ બાજુ આવી જવાનું. આ બહેનોમાં આ બધા ભાગવતી દીક્ષા વાળા તમને ઈચ્છા હોય તો આવી જવાનું. અને સામાન્ય દીક્ષા તો બધાએ લેવી જોઈએ જે ગુરુ મંત્ર. અને જેને ગુરુ મંત્ર ન લીધો હોય એને ખાસ લેવો. અને ગુરુ મંત્રનો નિયમ એટલે કે તમારે પહેલા તો ગાળવું ચાળવું ને પાળવું અને લસણ ડુંગળીનો ત્યાગ કરવો. આટલું કરીને પછી ગુરુ મંત્ર લેવો. અને ગુરુ મંત્રની માળા રોજ ભૂલ્યા વગર 2 માળા કરવી જોઈએ. આમ તો તમે સત્સંગી જીવન વાંચતા હશો એટલે ખબર હશે કેવી રીતે માળા કરાય એમ. એટલે ગુરુ મંત્રની માળા ખાસ કરવી. આપણા ગુરુ કોણ છે એ યાદ રાખવું કે ભજન કરીએ ને પણ નિયમ હોય. આપણે આ જે કરીએ એ ભજન કહેવાય અને એ મેળે મેળે ન થાય. એ શાસ્ત્રની આજ્ઞા અને ગુરુની આજ્ઞા પ્રમાણે ભજન. જેમ કે મહારાજે આજ્ઞા કરી છે કે આમ સમાગમ કરવો કે આવી રીતે બહેનોએ બહેનોના નિયમમાં રહી અને ભજન કરવું. એમ આપણે ભજન કરીએ તો મહારાજનો ખૂબ આપણા ઉપર રાજીપો થાય. અને અંતમાં ગાદીવાળાએ સૌને આશીર્વાદ અને લક્ષ્મીનારાયણ દેવના રૂડા રૂડા તમારા ઉપર કૃપા ઉતરે. આમ તો લક્ષ્મીનારાયણ દેવની કૃપા તમને ગમે ને? લક્ષ્મીજીની કૃપા કોને ન ગમે કયો તો? એના વગર ચાલે? આવડું મોટું આયોજન હોય, મોટો ઉત્સવ હોય તો લક્ષ્મીજી વગર થાય ખરો? એટલે ગાદીવાળાએ તમને ખાસ ખાસ લક્ષ્મીનારાયણ દેવની તમારા ઉપર કૃપા વરસે અને ખૂબ સત્સંગમાં બધા સુખિયા થાય. અને હવે જાજો ટાઈમ નથી, નહીતર એક વાત તમને કરે કે મહારાજે કીધું કે સ્થાનનો કેટલો મહિમા હોય છે. જેમાં એ મહામંત્ર પ્રગટ થયો હવે 22 તારીખે લ્યો. સભાપતિ ના પાડે છે કે બસ આટલા આશીર્વાદ આ બેનનું માંડ યાદ રાખશે. એટલે ગાદીવાળાના તમને ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ અને ભાવથી બધાઈને છેલ્લે જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ આપણને પૂજ્ય ગાદીવાળા વતીથી સાંખ્યોગી આપણને કંપડાબેને ખૂબ રૂડા આશીર્વાદ આપણને બધાને પાઠવ્યા છે. અને ખાસ એક જાહેરાત છે કે આજે અહીંયા 210 બાળાઓ એમને જળયાત્રા નિમિત્તે ત્યાં જળ ભરવા જવાનું છે. આજે સાંજે 4:30 વાગે જળ ભરવા જવાનું છે. તો દરેક બાળાઓને જેમને જેમને કહેવામાં આવ્યું હોય તે દરેક બાળાઓ મંદિર પાસે હાજર રહે. અને હમણાં જ પૂજ્ય કમળાબેને વાત કરી એમ બપોર પછીની સભામાં પણ પૂજ્ય ગાદીવાળા અહીંયા પધારવાના છે. ત્યારે દરેક ભક્તજનોને ત્યાં પૂજ્ય ગાદીવાળા
ના દર્શન થશે, એમના સ્પર્શનો લાભ આપણને મળશે. અને એ સિવાય જે કોઈ ભક્તજનોને વર્તમાન ધરાવવા હોય, ગુરુ મંત્ર લેવો હોય તો પણ પૂજ્ય ગાદીવાળા તેમને ત્યાં બપોર પછીની સભામાં ઉપસ્થિત પધારશે, ત્યારે ત્યાં બધા ભક્તજનોને તેમના દર્શનનો સ્પર્શનો લાભ મળશે. એનું દરેક ભક્તજનો ખાસ અનુસંધાન રાખજો. અહીંયા સુંદર મજાનું એક દેશભક્તિનું ગીત લઈ અને કિશોરી મંડળની કિશોરીઓ આવી રહી છે, તો રજૂ થાય છે સુંદર મજાનું દેશભક્તિનું ગીત મેરે દેશ કી ધરતી સોના ઉગલે. સરસ મજાનું એવું આ ભારત ભૂમિમાં આપણને માનવનો જન્મ મળ્યો છે, તો એ ભારત ભૂમિ કેવી છે એનું વર્ણન કરતું સુંદર મજાનું દેશભક્તિનું ગીત લઈને આવી રહી છે, તો રજૂ થાય છે દેશભક્તિ ગીત.
અહીંયા ગીત નિહાળી અને 151 રૂપિયા જામજોધપુર મહિલા મંડળ તરફથી દરેક બાલિકાઓ પૂજ્ય ગાદીવાળા પાસે રૂડા આશીર્વાદ સ્વીકારવા માટે જશે. આ નૃત્ય નિહાળી દેશભક્તિનું ગીત નિહાળી અને 151 રૂપિયા જામજોધપુર મહિલા મંડળ તરફથી, 500 રૂપિયા એનસી પટેલ લંડનવાળા, 100 રૂપિયા રસીલાબેન ફરેણી, 501 જેતપુર ઘનશ્યામ મહિલા મંડળ ગાદીસ્થાન અને 500 રૂપિયા કુંદનબેન ગજેરા દિલ્હીવાળા. એમના તરફથી આ કિશોરી મંડળની કિશોરીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને હવે આપણે કાર્યક્રમને આગળ ધપાવતા અહીંયા આપણા મહિલા મંચનો કાર્યક્રમ આગળ ધપાવતા શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમરેલી, અમદાવાદ, સુરતના સંસ્થાપક મારા વાલા ગુરુજી પૂજ્ય સાંખ્યયોગી શ્રી લીલાબેનના પ્રાર્થના કરીશ આપ સૌ ભક્તજનો વતીથી કે અહીંયા સમયની અનુકૂળતા પ્રમાણે આપણને રૂડા આશીર્વાદ આપશે અને પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરશે. તો પૂજ્ય બેન. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અખંડ સૌભાગ્યવંતા પરમ પૂજ્ય આપણા સૌના ગુરુ પૂજ્ય ગાદીવાળા તથા ધામે ધામથી પધારેલા સર્વે વંદની પૂજની પૂજ્ય સાંખ્યોગી બહેનો તથા આ કથાના યજમાન બહેનો, નાના મોટા સર્વે ગામડેથી પધારેલા દરેક મહિલા મંડળના બહેનો અને દરેક પ્રોગ્રામોના જુદા જુદા યજમાન મહિલાઓ, વાલા બહેનો, આજે ફરેણી ગામને આંગણે રૂડો ઉત્સવ ઉજવાય છે. શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ અને મહોત્સવ અંતર્ગત આજે આ મહિલા મંચનું આયોજન કર્યું છે. અને ઈ મહિલા મંચમાં આજે આપણને હરખ તો ઈ છે કે આપણા સૌના ગુરુ પૂજ્ય ગાદીવાળાના અધ્યક્ષ સ્થાને આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે અને આપણા ગુરુ એવા પૂજ્ય ગાદીવાળાની અહીંયા સ્ટેજ ઉપર હાજરી છે. અંતરથી આપણને રૂડા આશીર્વાદ આપે છે અને આપણું આ મહિલા મંચનું આયોજન છે. તો આ મહોત્સવમાં સુંદર મજાની હરિવાક્ય સુધા સિંધુની કથા આપણે સાંભળીએ છીએ. સુંદર કથાની હેલી વર્ષે છે અને આ ફરેણી ધામમાં રામાનંદ સ્વામી બહુ રોકાતા, ઘણું રોકાતા. આપણે આ કથામાં પણ આ બધોય ખૂબ રામાનંદ સ્વામીનું વગેરે સાંભળીએ છીએ. રામાનંદ સ્વામીનું કૃપાપાત્ર ફરેણી ગામ છે અને આ રામાનંદ સ્વામી ધામમાં અહીં આ ધરામાં ગયા છે. લાખોનો કલ્યાણકારી મહામંત્ર આ જ પવિત્ર ભૂમિમાં શ્રી હરિના મુખથી પ્રગટ થયો અને શીતલદાસને સમાધિ પણ અહીં આ ધરામાં જ થઈ અને શીતલદાસે દીક્ષા પણ અહીંયા જ આ ધરામાં લીધી છે. તો વાલા બહેનો, આ સ્વામિનારાયણ મહામંત્ર પ્રગટ થયો અને એ સ્વામિનારાયણ મંત્રનું તો આપણે આ 2 દિવસથી ખૂબ સાંભળીએ છીએ અને સાંભળીશું. ને આવો તો મહિમા આપણે છે જ. તો આપણા જે છે ને મંત્રનું તો બધાએ ખૂબ કીધું, પણ મહારાજે આપણી ઉપર કેવી કૃપા કરી કે આપણા મુખ્ય 6 ધામ અને એ 6 ધામના આપણે દર્શન તો કરીએ છીએ. જે મહારાજે પોતે 6 ધામ બંધાવ્યા અને એ ઉપરાંત જો મહારાજનું જન્મસ્થાન છપૈયા, પછી તીર્થાટનની પૂર્ણાહુતિ એટલે લોજ, દીક્ષાધામ મહારાજનું પીપલાણા, ગાદી સ્થાન જેતપુર અને સ્વામિનારાયણ મહામંત્રનું પ્રગટ સ્થાન એટલે આ ફરેણી ધામ. આવા ચૈતન્યવંતા ધામો મહારાજે કૃપા કરીને આપણને વારસામાં આપી દીધા છે અને વળી પોતે પોતાના મુખથી આ મહામંત્રની અને સ્વામિનારાયણ નામનું ઉદ્ઘોષિત કરી આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ નામ મહારાજે લીન કર્યું છે. અને આ સ્વામિનારાયણ સંપ્રદાયને દિગંતમાં ફેલાવવા માટે જંગમ તીર્થ સમા આપણા નંદ સંતો અને આપણા દાસ સંતોએ આવા તીર્થધામોને જપ, તપ, નિયમ, આત્મનિષ્ઠા, સ્વધર્મ અને સાધુતાથી પ્રકાશ કર્યા છે. અને વળી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ મહામંત્રનું ઉદ્ગમ સ્થાન બનવાને એનો એવો લાભ નાનકડા એવા આ ફરેણી ધામને
મળ્યો છે. ફરેણી ગામમાંથી ફરેણી ધામ બની ગયું છે. ધન ભાગ્યા ફરેણી ગામના આજે હવે ધામ બની ગયું. વળી એક મોટા સંત સ્વામી કૃષ્ણચરણ દાસ હતા, એવું બોલેલા કે આ સ્થાનમાં તો સાકર અને ઘીના આંધણ મુકાશે અને અહીં તો મોટા ઉત્સવ થશે. એ જ મોટા સંતનો આશીર્વાદની અવધિ આવી ગઈ છે. જુઓ આ મહોત્સવ કેવો ઝગમગ ઝળકે છે. અને વળિયા ફેરેણી રામાનંદ સ્વામી પધારેલા, તે કષ્ટભંજન દેવ અહીંયા પધરાવેલા છે. અરે ચૈત્ર સુદ પૂનમે બરોબર રામાનંદ સ્વામીએ પ્રતિષ્ઠા કરી, મહારાજે આરતી ઉતારી અને તે દિવસે રામાનંદ સ્વામીએ ધુમાડા બંધ ફણેની ગામને જમાડેલું. આજે આ રામાનંદ સ્વામી ફરેણી, ધોરાજી, સાંકળી વગેરે સદાવ્રતો પણ અહીંથી જ શરૂ કરેલા. વેલાભાઈ સોની એને ઘરે જ સદાવ્રત અપાતું અને ઘણી જગ્યાએ સદાવ્રતો આપ્યા હતા, પણ અહીંયા ઈ જે વેલાભાઈ નું ઘર હતું તે જ જગ્યાએ મંદિર છે અને ઈ મંદિર ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય વ્રજાનંદ સ્વામીએ બનાવેલું. તે વ્રજાનંદ સ્વામી કોણ? જ્યારે મહારાજ એટલે નીલકંઠ વર્ણિનું સ્વરૂપ ધારણ કરીને વન વિચનમાં નીકળ્યા ત્યારે એને એક સાધુ મળ્યા હતા, મોહનદાસ. અને ઈ મહારાજે કઈ પરચો બતાવેલો નહીં. થોડાક દિવસ મોહનદાસ હારે રહ્યા અને પછી મહારાજ થી છૂટા પડી ગયા. ફરતા ફરતા લોજ આવ્યા અને લોજમાં રામાનંદ સ્વામી પાસે રહ્યા અને પછી તો રામાનંદ સ્વામી ધામમાં જતા રહ્યા અને પછી એને દીક્ષા લઈને લોજમાં રહેલા અને પછી એને સાધુ કરીને વ્રજાનંદ સ્વામી નામ પાડ્યું મોહનદાસનું. તે ધ્યાન કરતા હતા ને, એક દી મહારાજ કે વ્રજાનંદ સ્વામી કોનું ધ્યાન કરો? તેને શું કીધું કે ધ્યાન કરતા હે કપટી તેરા, તમારું ધ્યાન કરું. કપટી તેરા એટલે વન વિચરમાં કેટલાય દિવસ હારે ફર્યો તોય મને કીધું નહીં હું ભગવાન છું એમ. મારે તો હા અજાણમાં ગયું, મને તમે કપટ કરીને કીધું નહીં. તે વ્રજાનંદ સ્વામી શું કીધું? ભજન કરતા હે કપટી તેરા, એમ મહારાજ ને એને ઈ વ્રજાનંદ સ્વામી આ ફરેણી ગામમાં મંદિર બંધાવેલું છે. આ પ્રસાદીનું સ્થાન છે. આમ તો આ સ્થાનને 2 સૈકા સુસુપ્તિ અવસ્થામાં જતા રહ્યા, પણ જ્યારે આવા દિવ્ય સ્થાનમાં આવા દિવ્ય સત્પુરુષ પધારે ત્યારે જ આ સ્થાનનો મહિમા યથાર્થ જાણ્યામાં આવે છે. અને આવા પ્રસાદીના સ્થાનને વિકાસ પણ આવા સંતના યોગે જ થાય. મહિમા તો હતો જ, પણ મહિમા જન જન સુધી પહોંચાડે ત્યારે સૌને મહિમા થાય. તો ફરેણી ધામને પૂજ્ય બાલકૃષ્ણ સ્વામીએ જાગૃત કર્યું છે અને વળી મહોત્સવના અધ્યક્ષ માધ્યમથી જન જન સુધી મહિમા વહેતો કર્યો છે. એ સૌ ઉત્સવમાં સ્વામિનારાયણ મહામંત્રનો ઉત્સવ છે અને સૌના હૃદયમાં સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય છે. અને આ ઉત્સવથી ભગવાનની ભક્તિ ઉત્પન્ન કરવા અને સૌની જીભે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપાવવા માટે આ ઉત્સવ છે. એ મહારાજ કહેતા હતા, બરોબર ને, કે જેમાં અન્ય લોક થાય ભેળા રે, એવા સમજશો નહીં આ મેળા રે. આ મેળા નથી. ઉત્સવ સમયમાં તો જીવોને ઘણો સમાસ થાય. મેળો કોને કહેવાય? એ મેળે મેળે આવે મેળે મેળે ઘરે વયા જાય, ત્યાં કઈ આમંત્રણ પત્રિકા ન હોય એવા સમય નથી. આ મહોત્સવમાં તો કથા વાર્તા અનેકના હૃદયમાં સર્વોપરી દ્રઢ નિષ્ઠા થાય, એકાબીજાનો મહિમા સમજાય, અવનવા આયોજનો, ઘણા જીવોને આમાંથી સમાસ થાય. ભગવાન સ્વામિનારાયણ અનેક ઉત્સવોની ભવ્ય પરંપરા વહાવી છે. ભલે ને પછી વડતાલનો ફૂલદોલ ઉત્સવ હોય કે પંચાળાનો રાસ ઉત્સવ હોય કે લોયાનો શાક ઉત્સવ હોય કે પછી ગઢડાનો અણકુચ ઉત્સવ હોય કે આવા મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ હોય. આવા મહોત્સવના માધ્યમથી સંતો ભક્તોમાં પરસ્પર હેત થાય, સાથે મળે, મહિલાઓમાં સત્સંગ થાય. ભલે ચિઠ્ઠી મોકલો, 2 મિનિટ બોલું. દાખલા આ જો આ સત્સંગનું પોષણ મળી રહે, કેટલાયને મહિલાઓને પુરુષોને એવા સત્સંગ છે ને આવા સંતોના દાખલા છે. આ ઉત્સવમાં વચનામૃતની કથા છે. જે મહારાજના હૃદય સમો ગ્રંથ વચનામૃત ને વળી બંને વક્તા વચનામૃતના મર્મજ્ઞ, એટલે બહુ બધાને વચનામૃતની કથા સાંભળવાની મજા આવે છે. સંતોના દિવ્ય દર્શન, આહા, સંતોના આશીર્વચન, વ્યાખ્યાન માળામાં સુંદર સુંદર મજાની વાતો. એ બાયું ઊંઘતા નહીં, સાંભળીજો, કઈક સાંભળીજો. વાતો જ કરે વાહે પીડ્યા પીડ્યા.
આ ઉત્સવમાં તો આવું તમને ઘણું મળશે. સુંદર હોમાત્મક યજ્ઞ, એ કેવા દિવ્ય દર્શન છે. મહામંત્રની અખંડ ધૂન હાલે છે. ઘડીક ધૂનમાં બેહવા જાયજો, વેવાણ્યું ભેગા કરીને વાતું ન કરતા જાડવાન સાહેબ. વળી સંકલ્પ સિદ્ધ મહાપૂજા પણ છે 22 તારીખે. અરે વળી મારુતિ યજ્ઞ. આ ઉત્સવના ધામના સંતોના દર્શન અને પર્વતભાઈ જેવા હરિભક્તોના દર્શન આ ઉત્સવમાં થશે. દિવ્ય દ્રષ્ટિ રાખશો તો. અને સંહિતા પાઠના સંતોથી તેજની કેવી કેવી દિવ્યતા લાગે છે. નથી સંતો બેઠા તો શાસ્ત્રી દિવ્ય લાગે છે, અને સંતો આવીને બેસેતા તો ઓર દિવ્યતા લાગે છે આ સંહિતા પાઠી સંતોની. અને લાડુબા જીવબાના શિષ્ય પરંપરાના આવા પૂજનીય સાંખ્યોગી બહેનો, પૂજ્ય ગાદીવાળાની હાજરી, આ મહિલા મંચ એ ધન્ય ભાગ છે આ બહેનોના. દરેક સેવાભાવી યજમાનશ્રીઓ કેવી સેવા કરી છે. એ નાના મોટા કાર્યક્રમ પ્રોગ્રામના યજમાનથી સેવા કરનાર ભાવિક બહેનો આ મહિમાથી ખૂબ સેવા કરે છે. આ ધામના બધાય ગુણ લઈને દર્શન કરીએ ને, આ બધાય ઓહો આહા કેવું તોય મોટા ભાઈ કહેવાય. અહીંયા બ્રાહ્મણોને યજ્ઞ પવિત્ર અપાય છે. અભિષેકના તો કેવા અલૌકિક દર્શન થશે. અને ભવ્ય અણકુટી એવો તો પૂરા છે કે જઈને આપણે 2 વર્ષ યાદ આવી જાય કે વાહ. અને પ્રાગટ્ય મંત્ર આ મહોત્સવનો અવલૌકિક ઉજવાય છે. રાત્રિ કાર્યક્રમમાં પણ લાભ લેવો, હુઈ ન જાવું. કેટલાક ઉત્સવો વિવિધ આયોજનો આ મહોત્સવમાં છે. સૌના સગાને ફોન કરી દેજો. ચેનલમાં લાઈવ પ્રસારણ મહોત્સવ ઘેર બેઠા જોવે. વચનામૃત પ્રથમના ત્રીજામાં મહારાજે કીધું કે અમે આવા મોટા ઉત્સવ કરીએ છીએ. અરે ગામડે એવું થાય છે, ફરેણી જાવું. 5 વર્ષથી આ સંતોના દાખલા છે. ગામડે ફરી, શહેરે ફરી, આઉટ કન્ટ્રી, અરે આઉટ સ્ટેટમાં જઈને પણ હજારો ભક્તોને ભજનના નિયમની આલેખ જગાવી છે પૂજ્ય બાલકૃષ્ણ સ્વામીએ અને એના મંડળના સંતોએ. ઉત્સવ પૂર્વે સંતોએ ખૂબ વિચરણ કરી, નાનામાં નાના હરિભક્તોનો સંપર્ક કરી હજારો ભક્તોને નિયમ આપ્યા છે. અખંડ મંત્રનું ભજન, અખંડ ધૂન, મંત્ર લેખન, અરે ઉત્સવના માધ્યમથી ભજન કરાયું છે. અનેકને વ્યસન મુક્ત કર્યા છે. કથા, પારાયણો, ચાંદ્રાયણ વ્રત, પ્રદક્ષિણા, માળા હજારોની સંખ્યામાં કરાયું છે. મોટા અભિયાનો શરૂ કર્યા છે. પદયાત્રાઓ પણ, યાત્રાઓ, આવું ઘણું ઉત્સવના માધ્યમથી આ પૂજ્ય સ્વામીના મંડળે કરાયું છે. 5 વર્ષથી 210 વર્ષના આવા મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ માધ્યમથી આટલું ભજન સંપ્રદાયમાં પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી અને એના સંત મંડળે કરાયું છે. તો લાખો દંડવત હેજો એ આવા ભજનાનંદી સંતોને અને આવી પોતાની સંપત્તિ વાપરનાર હરિભક્તોને. જય સ્વામિનારાયણ. વાહેથી ભી કરે છે બધા, બેન કરો. અને તમે બેઠા તાળીઓ પાડો. માટે કથામાં હાજર રહેજો, પૂરો લાભ લેજો આ ઉત્સવનો. ધૂનમાં, કીર્તનમાં, કથામાં, વાર્તામાં વાતું બહુ નહીં કરવાની. આવા દિવ્ય સંતોના દર્શન અને એની વાણી એ કાનરૂપી પડીએ કરીને પીજો. હેલી હું આવ્યું, હેલી તારી હાડી કેટલી ની એમ કરવા રહેશો તો વાત વહી જાય. માટે દરેક વાલા બહેનો ગામડેથી જ્યારે ઉત્સવનો લાભ લેવા પધાર્યા છો ત્યારે મેન પાત્ર છે કથા. અને કથા છે ને ઈ જ આપણા જીવનું ભાતું છે ને ઈ જ આપણા જીવનો ખોરાક છે. માટે ભર પેટ આરોગજો. હું લાડવા ઈ તો ખાશો જ તે. એ કથા બોલો સ્વામિનારાયણ ભગવાનની. પાછો 22 તારીખે એટલે પરમ દિવસ ને, પરમ દિવસે 1 થી 3 વાગ્યા સુધી મહિલા મંચનું કાર્યક્રમ છે. વહેલા જમીન પાછા હાજર થાયજો. અહીંયા બેહારે તમને કોણ? આ તો પૂજ્ય બાલકૃષ્ણ સ્વામીની દયા છે ને પણ પીડ્યા હો એટલે વહેલા આવી જાયજો. જય સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આ સભામાં અધ્યક્ષ સ્થાને બિરાજતા, આપ સૌના ગુરુ સ્થાને પણ બિરાજતા અખંડ સૌભાગ્યવતી લક્ષ્મી સ્વરૂપા પૂજ્ય ગાદીવાળા તેમજ અમારા પૂજ્ય ગુરુજી સાંખ્યોગી શ્રી લીલાબેન, અત્રે ઉપસ્થિત સર્વે યજમાન બહેનો તેમજ સાંખ્યોગી બહેનો તેમજ ધામધામથી પધારેલા સર્વે હરિભક્તોને અમારા ભાવભીના જય શ્રી સ્વામિનારાયણ. સંવંત 1858 માક્ષરવદી એકાદશી તારીખ 31/12/1801
આ દિવસ એટલે સંપ્રદાયનો ઐતિહાસિક દિવસ. કારણ કે સહજાનંદ સ્વામીએ ફરેણીને મહામંત્રનું મંત્રપીઠ બનવા માટેનું સદભાગ્ય પાઠવ્યું. ભગવાનના સ્વમુખે બોલાયેલા શ્રી સ્વામિનારાયણ મહામંત્રની વિશેષતા એ છે કે વ્યાપકાનંદ નામના વૈરાગીને સ્વામિનારાયણ નામનું રટન કરતા કરતા સમાધિ થઈ ગઈ અને તેમને અક્ષરધામના અધિપતિ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન થયા. આમ સ્વામિનારાયણ મહામંત્રની વિશેષતા શું છે તેનું અમે રજૂઆત અહીં કરી રહ્યા છીએ. વેદો શ્રુતિ ઉપનિષદોમાં અનેક નામો છે, પરંતુ સર્વથી ઉપરી નામ શ્રી સ્વામિનારાયણ સર્વોપરી મંત્ર છે. અરે ભક્તો, ખબર છે આ કેવો બળ્યો છે સ્વામિનારાયણ મહામંત્ર? ઉદ્ધવ સંપ્રદાય ઓળખાયો છે આ સ્વામિનારાયણ મહામંત્રથી. કેવા અદ્ભુત આશ્ચર્યો સર્જાયા છે આ સ્વામિનારાયણ મહામંત્રથી. શીતળદાસને સમાધિ થઈ છે આ સ્વામિનારાયણ મહામંત્રથી. શીતલદાસ અનેક રૂપે થયા આ સ્વામિનારાયણ મહામંત્રથી. અરે અધમ જીવોનું પણ કલ્યાણ થાય છે આ સ્વામિનારાયણ મહામંત્રથી. હરિભક્તો, ઘાટ માત્ર ટળી જાય છે આ સ્વામિનારાયણ મહામંત્રથી. ભવ સિંધુ પાર ઉતરાય છે આ સ્વામિનારાયણ મહામંત્રથી. ખબર છે પાપના પહાડો તૂટી જાય છે આ ફક્ત સ્વામિનારાયણ નામથી. અંતર શુદ્ધ થાય છે આ સ્વામિનારાયણ મહામંત્રથી. ભક્તો, સુખ મળે છે ને સંકટ ટળે છે આ સ્વામિનારાયણ મહામંત્રથી. અરે બહેનો, અંતર શુદ્ધ થાય છે આ સ્વામિનારાયણ મહામંત્રથી. સદબુદ્ધિ જાગે છે આ સ્વામિનારાયણ મહામંત્રથી. કઠણ કર્મ બળે છે આ સ્વામિનારાયણ મહામંત્રથી. જમદૂતો ભાગે ને આ સ્વામિનારાયણ મહામંત્રથી. ભૂત પિશાચ ભાગી જાય છે આ સ્વામિનારાયણ મહામંત્રથી. જે જાણે અજાણે પણ 5-10 વાર પણ સ્વામિનારાયણનું નામ લેશે તેનું પણ કલ્યાણ થશે. અરે બહેનો, મળતા બેઠા થઈ જાય છે આ સ્વામિનારાયણ મહામંત્રથી. આ ભગવાન જે મંત્ર સ્વમુખે બોલ્યા ને તે મહામંત્ર છે સ્વામિનારાયણ. ઉદ્ધવ સંપ્રદાય માટે મહત્વનો છે આ સ્વામિનારાયણ મહામંત્ર. કઠણ કર્મ પણ બળી જાય છે આ સ્વામિનારાયણ મહામંત્રથી. પરમ કલ્યાણકારી એવો આ મંત્ર છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અરે બ્રહ્મ રાક્ષસ પણ રાડ પાડીને ભાગે ને આ સ્વામિનારાયણ મહામંત્રથી. અરે શીતળદાસ જેવા વૈરાગીને પણ સમાધિ થઈને આ સ્વામિનારાયણ મહામંત્રથી. અરે ભક્તો, કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય ને એ મહામંત્ર છે સ્વામિનારાયણ. અરે જે નામથી સમાધિ થઈ જાય છે તે મહામંત્ર છે સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે જ સ્વરૂપાનંદ સ્વામીએ જમપુરી ખાલી કરાવી હતી. આ સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે જ વ્યાપકાનંદ સ્વામીએ મરેલી ઘોડી જીવતી કરી હતી. આ સ્વામિનારાયણ મહામંત્રની વિશેષતા એ છે કે તે મંત્રની ઉત્પત્તિ પરમાત્માના મુખ કમળમાંથી થઈ છે. અરે આ સ્વામિનારાયણ નામનો સિક્કો તો આખા બ્રહ્માંડમાં ચાલે છે. આ સ્વામિનારાયણ મહામંત્રની વિશેષતા એટલી છે કે આપણા ધર્મ ધુરંધર વિહારીલાલજી આચાર્ય મહારાજે પણ ગ્રંથરાજ હરિલીલામૃતમાં તેનું સરસ રીતે વર્ણન કર્યું છે અને જે છે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાય અનેક સર્વોપરી આજ ગણાય એક. જો સ્વામિનારાયણ એક વાર રટે બીજાના રટ્યા હજાર. પૂજ્ય ગાદીવાળા અત્યારે આપણી સભામાંથી અહીંયા વિદાય લઈ રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની, હરે કૃષ્ણ મહારાજની. અરે આજના ગાદી પૂજ્ય ગાદીવાળાના અધ્યક્ષ સ્થાને આપણે બધા સૌએ માલેના મહિલા મંચની આવો ને આવો સુંદર મજાનો રૂડો અને ભવ્ય મહિલા મંચ આપણે 22 તારીખે બપોરે 1 થી 3 દરમિયાન પણ આવા જ મહિલા મંચનો આસ્વાદ આપણે માણવાનો છે. તો વાલા ભક્તજનો એનું પણ ખાસ અનુસંધાન રાખજો. અહીંયા આજે આપણે પૂજ્ય સંતોના રૂડા રૂડા આશીર્વાદથી આપણે આ ખૂબ સુંદર મજાનો ભવ્ય
મહિલા મંચનો આનંદ માણ્યો. તે મહિલા મંચને આપણે અહીંયા મહારાજના મંગલ નામ સાથે જય ઘોષ સાથે આપણે પૂર્ણ કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. હવે સૌ ભક્તજનો પોતપોતાનું પાછળનું જે સભા મંડપમાં આપણું સ્થાન છે તે સ્થાન પોતાનું સ્વીકારજો અને આગળના વિભાગમાં હવે સભા મંડપના જે સ્વયંસેવક સભ્યો હોય, સ્ટેજ ઉપરના જે સ્વયંસેવક સભ્યો હોય તે પોતાની સેવા ઝડપથી પોતાની તાત્કાલિક સેવામાં હાજર થઈ જશે. અને આજનો આ મહિલા મંચ માટે આપણને જે આટલો બધો સમય રૂડો ફાળ્યો એ બદલ આ આયોજકોને, એમના દર્શન કરનારા તમામ સૌ સંતો ભક્તોને આપણે ખૂબ ખૂબ આભાર સહ આપણે ધન્યવાદ આપીએ છીએ કે શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર આપણને મહિલા પાકને પણ ખૂબ રૂડો ન્યાય આપી અને આ સુંદર મહિલા મંચનું આયોજન દ્વારા આપણને બધાને રૂડા પૂજ્ય ગાદીવાળા, પૂજ્ય સાંખ્યોગી બહેનો, આટલા બધા હજારો ભાવિક ભક્તજન બહેનોનો બધાને દર્શનનો લાભ અપાવ્યો છે. એ બદલ સૌ આયોજક, સૌ સંતો ભક્તોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય સ્વામિનારાયણ. 150 રૂપિયા જીવાપર મહિલા મંડળ તરફથી આ બાલિકાઓના નૃત્યને અહીંયા પ્રોત્સાહિત કરવામાં આવે છે. 150 રૂપિયા જીવાપર મહિલા મંડળ. અસ્તુ. જય સ્વામિનારાયણ.